ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું દેસાઈ ભાવિ. આજે આપણો ટી વિભાગનો 13મો દિવસ છે. આપણે લાસ્ટ ટાઈમ એમોનિયાની બનાવટ, ઉપયોગ, એક્વારિજિયા એ બધાની વાતો કરી હતી. હવે આજે નાઇટ્રિક એસિડ, એની બનાવટ, ઉપયોગ અને રાસાયણિક પ્રક્રિયાની વાત કરીશું. આજે માત્ર આપણે એક જ ટૉપિકની ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ છીએ. સામાન્ય નાઇટ્રોજન હાઇપોનાઇટ્રસ એસિડ એટલે H2N2O2 નાઇટ્રસ એસિડ એટલે HNO2 અને નાઇટ્રિક એસિડ HNO3 જેવા ઓક્સો એસિડ સંયોજનો બનાવે છે. તો પહેલો જ એક માર્કનો MCQ થઈ ગયો કે નાઇટ્રોજનના ઓક્સો એસિડના નામ અને અણુસૂત્ર જણાવો. તો પહેલું આવી ગયું હાઇપોનાઇટ્રસ એસિડ. તો હાઇપોનાઇટ્રસ એસિડ એટલે H2N2O2, નાઇટ્રસ એસિડ એટલે HNO2 અને નાઇટ્રિક એસિડ એટલે HNO3. હવે આમાં સૌથી અગત્યનું જો કોઈ હોય તો એ નાઇટ્રિક એસિડ છે. તો આપણે નાઇટ્રિક એસિડની બનાવટની વાત કરીએ તો પ્રયોગશાળામાં કાચની વક્રનળીમાં પોટેશિયમ નાઇટ્રેટ અથવા સોડિયમ નાઇટ્રેટ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને ગરમ કરતાં નાઇટ્રિક એસિડ બનાવવામાં આવે છે. તો તમારી પાસે પોટેશિયમ નાઇટ્રેટ હોય તો એ લઈ લો, એ નહીં હોય તો સોડિયમ નાઇટ્રેટ લઈ લો. આ બેમાંથી એકને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે જો ગરમ કરવામાં આવે તો નાઇટ્રિક એસિડ બને છે. સમીકરણ એક સાદું સિમ્પલ છે. NaNO3 એટલે એમાં Na પ્લસ છે, NO3 માઇનસ છે. હવે સલ્ફ્યુરિક એસિડ એ ડાયબેઝિક એસિડ છે એટલે સલ્ફ્યુરિક એસિડ એક H ગુમાવે તો બને H પ્લસ, અને H પ્લસ ગુમાવ્યા પછી શું બને તો HSO4⁻⁻1. તો હવે નાઇટ્રેટ આયન અને H પ્લસ વચ્ચે પ્રક્રિયા થઈ જાય તો બની જાય નાઇટ્રિક એસિડ, અને આ HSO4- અને Na પ્લસ આ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરે તો બની જાય સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ. તો ખ્યાલ આવ્યું કે શું થયું? તો ફરી પાછું સમજાવી દઉં છું કે સોડિયમ નાઇટ્રેટમાંથી Na પ્લસ અને NO3- આયન છૂટા પડે, આ -1. હવે હાઇડ્રોજન એક છૂટો પડે સલ્ફ્યુરિક એસિડમાંથી H પ્લસ, તો H પ્લસ. તો સલ્ફ્યુરિક એસિડ H પ્લસ ગુમાવે તો બને HSO4-1. તો હવે H પ્લસ અને NO3-1 બની જાય, બે ભેગા થઈ જાય તો બને નાઇટ્રિક એસિડ. બસ હવે Na પ્લસ અને HSO4-1 આ બંને આયન ભેગા થઈ જાય તો બની જાય સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ. તો સમીકરણ ગોખવાની તમારે જરૂર પડશે નહીં. તો એક સાદી સિમ્પલ પ્રયોગશાળામાં જો તમારે નાઇટ્રિક એસિડની થોડી માત્રામાં જરૂરિયાત ઊભી થાય તો આ રીતે બનાવવું. હવે વિપુલ માત્રામાં જો મોટા પાયા પર તમારે ઔદ્યોગિક ધોરણે જરૂર પડતી હોય તો પછી આપણે ઓસ્વાલ્ટ પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે. આ પદ્ધતિમાં શું કરવામાં આવે તો આ પદ્ધતિ વાતાવરણીય ઓક્સિજન દ્વારા એમોનિયાના ઉદ્દીપકીય ઓક્સિડેશન પર આધારિત છે. એટલે કે એમોનિયાનું તમે ઓક્સિજન વડે ઓક્સિડેશન કરો તો નાઇટ્રિક એસિડ મળે. એકચ્યુઅલી એટલું સહેલું નથી. શું કરવામાં આવે? સૌથી પહેલાં તો પહેલાં સ્ટેપમાં એમોનિયાનું હવામાના ઓક્સિજન વડે ઓક્સિડેશન કરવું હોય તો આપણે ઉદ્દીપક તરીકે પ્લેટિનમ રેડિયમનો ગોઝ ઉદ્દીપક
એમાં તાપમાન 500થી 500 કેલ્વિન અને 9 બાર રાખીશું. તો બંને વચ્ચે પ્રક્રિયા થાય તો નાઇટ્રિક ઓક્સાઇડ બને અને ઓક્સિજન પાણી તરીકે દૂર થાય. ઓકે, ખ્યાલ આવે છે? તો આ રીતે યાદ રાખવું પડે. આ સમીકરણને તમારે બેલેન્સ કરવું હોય તો જો આંકડાકીય માહિતી યાદ રાખો તો સારું. તો તમારી પાસે ઓપ્શન છે કે જો તમે પ્રક્રિયક યાદ રાખવા હોય તો 45 યાદ રાખો, નહીં તો નિપજ બાજુ 46 યાદ રાખો, તો સમીકરણ આરામથી બેલેન્સ થઈ શકે. હવે આપણે એવું યાદ રાખીએ કે ભાઈ ના, અમારે તો રાઇટ હેન્ડ સાઈડ પ્રમાણે યાદ રાખવું છે. તો આ 45, તો નાઇટ્રોજન કેટલા 4, તો અહીંયા 4 મૂકી દો. હાઇડ્રોજન કેટલા થઈ ગયા? તો 4 તાલી 12, તો અહીંયા પાણી તમે 6 મૂકી દો, એટલે તમારું કામ થઈ જાય, એટલે સમીકરણ બેલેન્સ થઈ જાય. ઓકે, હવે આ રીતે જે નાઇટ્રિક ઓક્સાઇડ બને છે એ ઓક્સિજન સાથે સંયોજાઈને NO2 બનાવે છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવે છે. તો અહીંયા નાઇટ્રિક ઓક્સાઇડ જે છે એ ફરી પાછું હવામાન ઓક્સિજન વડે ઓક્સિડેશન પામે અને NO માંથી NO2 બની જાય છે. ઓકે, ઉત્પન્ન થયેલી નાઇટ્રોજન ડાયોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈને નાઇટ્રિક એસિડ બનાવે છે. ખ્યાલ આવ્યો કંઈ? તો હવે આ NO2 એ પાણીમાં ઓગળે છે અને નાઇટ્રિક એસિડ બનાવે છે, પ્લસ સાથે થોડો નાઇટ્રિક ઓક્સાઇડનો ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થયેલે NOનું પુનઃચક્રણ થાય છે. એટલે કે આપણો મુખ્ય પ્રક્રિયા કોણ છે? તો નાઇટ્રિક ઓક્સાઇડ છે. તો પાણીમાં જ્યારે તમે NO2ને ઓગાળો, નાઇટ્રોજન ડાયોક્સાઇડને, તો ફરી પાછો NO બન્યો, એટલે આ એક રિસાયકલ પ્રક્રિયા થાય. એટલે આપણું પ્રોડક્શનનો જે કોસ્ટ હોય એ ઘટી જાય, કારણ કે આપણે નાઇટ્રિક ઓક્સાઇડ પાછો રિસાયકલિંગમાં મળે છે. ઉત્પન્ન થયેલ NOનું પુનઃચક્રણ એ રિસાયકલ થાય છે અને જલીય HNO3ને નિશ્ચેદન દ્વારા 10થી 68% સાંદ્ર નાઇટ્રિક એસિડ બનાવી શકાય છે. ત્યારબાદ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે નિર્જળ દ્વારા, એટલે નિર્જલીકરણ દ્વારા 58% સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ બને. એટલે જ્યારે પાણીમાં ઓગાળો ત્યારે એની સાંદ્રતા 68% હોય, એનો મતલબ કે એમાં 32% પાણી હોય. પણ આ નાઇટ્રિક એસિડને જો તમે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એ પ્રબળ ભેજ શોષક છે. સલ્ફ્યુરિક એસિડ એ ભેજ શોષક છે અને ભેજ શોષક હોવાથી પાણીના અણુને શોષી લે, એટલે નિર્જલીકરણની પ્રક્રિયા કહેવાય. એટલે મોટાભાગનું પાણી શોષાય, એટલે એની સલ્ફ્યુરિક એસિડની સાંદ્રતા 68%માંથી વધીને કેટલી થઈ ગઈ? 98%. એટલે માત્ર 2% જ પાણી રહી ગયું. તો સાંદ્રતામાં વધારો કરી શકાય. ઓકે, તો આ એકદમ સાદી સિમ્પલ નાઇટ્રિક એસિડની બનાવટ છે. પાછી એકવાર આપણે રિપીટ કરી દઈએ. તો સૌથી પહેલાં તો એના ઓક્સો એસિડ કયા છે? તો નાઇટ્રોજનના 3 ઓક્સો એસિડ છે: હાઇપો નાઇટ્રસ એસિડ H2N2O2, નાઇટ્રસ એસિડ HNO2, નાઇટ્રિક એસિડ HNO3. ઓકે, હવે બનાવટની વાત કરી દઈએ. તો બનાવટ બે રીતે છે. એક પ્રયોગશાળામાં, તો પ્રયોગશાળામાં થોડી માત્રામાં નાઇટ્રિક એસિડ જોઈતું હોય તો સલ્ફ્યુરિક એસિડની પોટેશિયમ નાઇટ્રેટ અથવા સોડિયમ નાઇટ્રેટ સાથે ગરમ કરવામાં આવે તો તમને નાઇટ્રિક એસિડ મળે છે. NaNO3 વત્તા H2SO4 વિલ ગીવ KHSO4 વત્તા HNO3. પણ વિપુલ માત્રામાં તમને જોઈતો હોય તો આપણે ઓસ્વાલની પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે. તો ઓસ્વાલની પદ્ધતિમાં શું કરવામાં આવે? તો એમોનિયાનું ઉદ્દીપકીય હવામાનના ઓક્સિજન વડે ઓક્સિડેશન કરવામાં આવે. એટલે આપણે ઉદ્દીપક તરીકે પ્લેટિનમ અને રોહેડિયમનો ગોજ એટલે એક મિશ્ર વસ્તુ વાપરીશું. ત્યારબાદ ટેમ્પરેચર 500 કેલ્વિન અને દબાણ 6 બાર રાખીશું. તો આ બે વચ્ચે પ્રક્રિયા થાય તો નાઇટ્રિક ઓક્સાઇડ મળે અને પાણી મળે. અને આપણે અગાઉ કહ્યું તે પ્રમાણે પ્રક્રિયાને તમારે બેલેન્સ કરવી હોય તો ક્યાં 45 યાદ રાખો, ક્યાં 46 યાદ રાખો, બસ એ તમારા પાસે રાખે છે. અને પછી એને જોઈને સામેની બાજુને બેલેન્સ કરો. તો આ નાઇટ્રિક ઓક્સાઇડ જે મળી ગયો એ ફરી પાછો હવામાનના ઓક્સિજન વડે ઓક્સિડેશન પામે અને NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં રૂપાંતર પામે. આ નાઇટ્રોજન ડાયોક્સાઇડને પાણીમાં ઓગાળીને આપણે નાઇટ્રિક એસિડ મળે અને આ નાઇટ્રિક એસિડ સાથે થોડી માત્રામાં ફરી પાછો નાઇટ્રિક ઓક્સાઇડ મળે. એટલે કે આપણી મુખ્ય જે પ્રક્રિયા છે પાછો મળે, એટલે આપણું ઉત્પાદન ખર્ચ ઘટે, કારણ કે રિસાયકલિંગ થયા કરે છે. હવે આ જે નાઇટ્રિક એસિડ આપણને મળ્યો એની સાંદ્રતા 68% છે.
બરાબર, એટલે કે આમાં હજુ 32% જેટલું પાણી છે. તો હવે આ નાઇટ્રિક એસિડને જો તમે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવો તો સલ્ફ્યુરિક એસિડ ભેજ શોષક હોવાથી પાણીને શોષી લેશે, એટલે 68%માંથી સાંદ્રતા વધીને 98% થશે. હવે આપણે ગુણધર્મ જોઈ લઈએ. નાઇટ્રિક એસિડની જ વાત ચાલે છે. તો આ રહ્યું નાઇટ્રિક એસિડનું બંધારણ. નાઇટ્રિક એસિડ રંગવિહીન પ્રવાહી છે. ઉત્કલન બિંદુ અને થાર બિંદુની સામાન્ય બહુ ખાસ જરૂરિયાત હોતી નથી. ત્યારબાદ વિશિષ્ટ ઘનતાની વાત કરીએ તો ભાઈ વિશિષ્ટ ઘનતા 1.504 છે, એની પણ આપણને બહુ ખાસ જરૂરિયાત પડતી નથી. નાઇટ્રિક એસિડની પાણી સાથે પ્રક્રિયા કરો તો લોરી-બ્રોન્સન સિદ્ધાંત પ્રમાણે નાઇટ્રિક એસિડ એ પાણીને પ્રોટોન આપી દે છે. એટલે પાણીને પ્રોટોન આપે તો બની જાય NO3-1, અને પાણી પ્રોટોનનો સ્વીકાર કરે એટલે બની જાય H3O+1, જે આપણે લોરી-બ્રોન્સન પ્રક્રિયા કહીએ છીએ એવું થાય. હવે સાંદ્ર નાઇટ્રિક એસિડ એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, અને તે ગોલ્ડ અને પ્લેટિનમ જેવી ઉમદા ધાતુઓ છે એની મોટાભાગની ધાતુઓ પર હુમલો કરે છે. આપણે હમણાં એક્વા જે વાત કરી ગઈ એમાં પણ આપણે આ જ વસ્તુ કહેતા હતા કે 3 ભાગ સાંદ્ર HCl અને 1 ભાગ સાંદ્ર HNO3ના મિશ્રણની મદદથી પ્લેટિનમ જેવી નિષ્ક્રિય ધાતુને આપણે ઓગાળી શકીએ. એટલા માટે એ લખ્યું છે કે ભાઈ નાઇટ્રિક એસિડ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, અને તે ગોલ્ડ અને પ્લેટિનમ જેવી ધાતુઓ પર હુમલો કરે છે. તો ગોલ્ડ અને પ્લેટિનમ જેવી ઉમદા ધાતુઓ છે એની મોટાભાગની ધાતુઓ પર હુમલો કરે. એટલે જ્યારે એકલો હોય ત્યારે નથી પ્રક્રિયા કરતો, બરાબર છે, પણ મોટાભાગની ધાતુઓ પર પ્રક્રિયા કરે છે. હવે આ મિત્રો સમીકરણ ખૂબ જ અગત્યના છે, વારંવાર પૂછવામાં આવે છે. તો સમીકરણ જોઈ લઈએ. તો કોપરની મન નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કોપર નાઇટ્રેટ વત્તા NO વત્તા H2O, આવું યાદ રાખવાનું. હવે આ સમીકરણને બેલેન્સ કરવું છે તો આપણે યાદ રાખવાનું 38, એટલે એ 3 અને 8 મૂકી દો. હવે આ ડાબી બાજુ જોઈને જમણી બાજુને સંતુલિત કરવાની. તો કોપર કેટલા છે તો 3, તો અહીંયા 3 મૂકી દો. હાઇડ્રોજન કેટલા છે 8, બરાબર છે, તો હાઇડ્રોજન અહીંયા બી નથી, અહીંયા બી નથી, તો અહીંયા પાણી આગળ 4 મૂકે 4 દુ 8 થઈ ગયા. હવે નાઇટ્રોજન કેટલા થયા તો 8 થયા. હવે અહીંયા ઓલરેડી 2 છે, બરાબર છે, ખ્યાલ આવે છે. નાઇટ્રોજન અહીંયા જે છે 8 છે, તો અહીંયા પણ આટલા છે. તો હવે આ સમીકરણને બેલેન્સ કરીએ તો આ થઈ ગયા, અહીંયા 3 છે એટલે 3 દુ 6, તો અહીંયા 2 કરી દો એટલે 8 થઈ ગયા. તો આ રીતે સમીકરણ જોઈ જઈને બેલેન્સ કરવાનું. પણ હવે જો કોપરની સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા થાય તો જોઈ લો, કોપર નાઇટ્રેટ તો ખરો જ, પાણી બી ખરું, તો શું જુદું પડે છે તો નાઇટ્રોજનના ઓક્સાઇડ જુદા પડે છે. અને આપણે અગાઉ કહીને આવ્યા છે કે મંદ કરતાં સાંદ્ર જ્યારે પ્રક્રિયા કરે તો મળતા ઓક્સાઇડમાં નાઇટ્રોજનના ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે. તો જોઈ લો, મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે શું બને NO, તો નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો છે તો +2, કારણ કે ઓક્સિજનનો -2 પેલી બાજુ ગયા એટલે +2. હવે સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે તો કઈ નિપજ મળે છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. તો આમાં ઓક્સિડેશન અવસ્થા ગણો તો ઓક્સિજનની -2 એટલે 2 દુ 4, -4 પેલી બાજુ ગયા એટલે +4. તો તમે આ રીતે પણ યાદ રાખી શકો કે મન નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે જે ઓક્સાઇડ બને તેનો ઓક્સિડેશન આંક ઓછો હોય, અને સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે તો એનો ઓક્સિડેશન આંક વધારે હોય, બરાબર છે. અને સીધું યાદ રાખી દો તો વાંધો જ નથી કે મન નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે તો નાઇટ્રિક ઓક્સાઇડ, સાંદ્ર સાથે પ્રક્રિયા કરે તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ. બાકીની નિપજ તો સરખી જ છે. હવે સમીકરણ તમારે બેલેન્સ કરવું હોય તો પહેલાં જ કહું કે મનમાં યાદ રાખો 38 અને સાંદ્રમાં યાદ રાખો 14, એટલે 14 યાદ રાખો, એટલે તમારા સમીકરણ બેલેન્સ થઈ જશે. ઓકે, તો આ સમીકરણ વારંવાર પૂછાયા જ કરે છે. હવે આગળ વધીએ તો
ઝીંક મન નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરી N2O નાઇટ્રોસ ઓક્સાઇડ બનાવે છે અને સાંદ્ર એસિડ સાથે પ્રક્રિયા કરે તો NO2 બનાવે છે. તો આ પણ એક ખૂબ અગત્યની વસ્તુ છે. આ પણ સમીકરણમાં પૂછાયા જ કરે છે કે ઝીંક ધાતુ જે છે એ મન નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે તો નાઇટ્રસ ઓક્સાઇડ બનાવે છે અને સાંદ્ર એસિડ સાથે પ્રક્રિયા કરે તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવે છે. તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. કારણ કે ઉપર તમે જુઓ તો કોપરમાં મન નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે તો NO બનાવે છે. હવે ઝીંકમાં નાઇટ્રસ ઓક્સાઇડ બનાવે છે. તો આ વારંવાર MCQમાં પૂછે છે અથવા સમીકરણ પૂર્તિમાં બી પૂછાય છે, તો કાળજી રાખવી. તો ઝીંક જ્યારે મન નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે તો નાઇટ્રસ ઓક્સાઇડ બનાવે છે અને ઝીંકની સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થાય તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ. એટલે સાંદ્રમાં કોઈ ઓપ્શન છે નહીં. તો કોપર હોય કે ઝીંક હોય, એની સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ જ મળે છે. ઓકે, ચાલો હવે આને બેલેન્સ કરવું હોય, આ સમીકરણને બેલેન્સ કરવું હોય તો 410 યાદ રાખો, એટલે 410. હવે આને જોઈને બેલેન્સ કરો તો ઝીંક કેટલા છે ભાઈ 4, તો પછી અહીંયા 4 મૂકી દો એટલે ઝીંક 4 થઈ ગયા. હાઇડ્રોજન કેટલા દેખાય છે 10, નાઇટ્રોજન કેટલા છે 10. તો હવે અહીંયા હાઇડ્રોજન 10 કરવા હોય તો પાણીની આગળ 5 મૂકી દો એટલે 5 નું 10 થઈ ગયા. ચાલો હવે ઓક્સિજન કેટલા છે અહીં ગણો, તો ઓક્સિજન 10 તાલી 30 થઈ ગયા. તો હવે અહીંયા 4 વડે ગુણ્યા છે તો આ 6 ચોક 24, 24 થઈ ગયા અને અહીંયા 5 હતા એટલે 29 થઈ ગયા. એટલે કેટલા બાકી રહી ગયા? 1 જ. આને કંઈ ગુણવાની જરૂર પડતી નથી, તમારું સમીકરણ બેલેન્સ થઈ ગયું. હવે સાંદ્ર સાથે પ્રક્રિયાની વાત કરીએ તો તમારે 14 યાદ રાખવાના છે, 1 અને 4. તો ઝીંક 1 છે તો અહીંયા ગુણવાની કોઈ જરૂર છે નહીં, ઝીંક નાઇટ્રેટ મળે છે. હાઇડ્રોજન 4 છે તો પાણીના અણુ જે છે ત્યાં 2 મૂકી દો, હાઇડ્રોજન 2 થઈ ગયા એટલે 2 દુ 4. અને નાઇટ્રોજન કેટલા છે 4, તો ઓલરેડી અહીંયા નાઇટ્રોજન 2 છે તો એ મૂકી દો 2. તો આ રીતે તમે ટ્રાયલ બાય એરર મેથડથી કામ કરશો તો ખૂબ જ કામ લાગશે તમને, નહીં તો સમીકરણ ગોખવામાં ખૂબ જ તકલીફ પડે છે. તો આ 2 સમીકરણ કોપરના અને આ 2 સમીકરણ ઝીંકના, આ 4 સમીકરણ તો ખાસ કરવાના છે. અને ફરી પાછું રિપીટ કરું તો કોપર હોય કે ઝીંક હોય, એની સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ જ મળે છે. પણ કોપરની મન નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો તમને નાઇટ્રિક ઓક્સાઇડ મળે છે NO, અને ઝીંકની મન સાથે પ્રક્રિયા કરો તો તમને મળે છે નાઇટ્રસ ઓક્સાઇડ. આ જરાક યાદ રાખવાનું છે. બાકી તમને કહું છે તે પ્રમાણે તો ઓક્સિડેશન આંક તો વધે જ છે, જોવું હોય તો જોઈ લો. આ મન છે તો આમાં ઓક્સિડેશન આંક ગણો તો ઓક્સિજનનો કેટલો -2, તો -2 પેલી બાજુ કે +2, 2/2 એટલે ઓક્સિડેશન આંક કેટલો આવ્યો +1. જ્યારે NO2માં તો તમને ખબર જ છે +4. એટલે જેમ સાંદ્રતા વધે તેમ ઓક્સિડેશન આંક વધે જ છે, એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં. એટલે આટલું ખાસ યાદ રાખવું. તો ખૂબ જ અગત્યના આ સમીકરણો છે. તો આ કોપરની નાઇટ્રિક એસિડ સાથેના 2 સમીકરણ અને ઝીંકની નાઇટ્રિક એસિડના 2 સમીકરણ, આ ટોટલ 4 સમીકરણ મિત્રો ખૂબ જ અગત્યના છે. તો આપણે તમને સેક્શન વાઇઝ લખવા કહ્યું છે, એમાં લખી દેવું. ઓકે, ચાલો આગળ વધીએ. હવે કેટલીક ધાતુઓ, દાખલા તરીકે ક્રોમિયમ અને એલ્યુમિનિયમ, સાંદ્ર નાઇટ્રિક એસિડમાં દ્રાવ્ય થતી નથી કારણ કે તેમની સપાટી ઉપર ઓક્સાઇડનું નિષ્ક્રિય આવરણ બની જાય છે. તો સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે કેટલીક ધાતુ, દાખલા તરીકે ક્રોમિયમ અને એલ્યુમિનિયમ હોય તો એ પ્રક્રિયા કરતી નથી કારણ કે એની સપાટી પર એના ઓક્સાઇડનું સ્થાયી અને નિષ્ક્રિય પળ બની જાય. તો 1 માર્કમાં પૂછી શકાય કે કોપર અને એલ્યુમિનિયમ એ સક્રિય ધાતુ હોવા છતાં બરાબર સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે કેમ પ્રક્રિયા નથી કરતી? એનું કારણ યાદ રાખવું કે ભાઈ તેમની સપાટી ઉપર તેના ઓક્સાઇડનું સ્થાયી નિષ્ક્રિય પળ બની જાય. ક્રોમિયમ ઉપર બની જશે Cr2O3નું પળ બને અને એલ્યુમિનિયમ પર બને છે Al2O3નું પળ. એના ઓક્સાઇડનું સ્થાયી અને નિષ્ક્રિય પળ બની જતું હોવાથી બરાબર છે એ નિષ્ક્રિય હોય એવું વર્તન કરે છે. તો આ પણ ખાસ યાદ રાખવું.
હવે સાંદ્ર નાઇટ્રિક એસિડ અધાતુ અને તેના કેટલાક સંયોજનો સાથે પણ પ્રક્રિયા કરે છે, તો એ આપણે સમીકરણ હવે જોઈ લઈએ. દાખલા તરીકે આયોડિનની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો આયોડિક એસિડ NO2 અને H2SO4. સમીકરણને બેલેન્સ કરવું હોય તો તમારે 110 યાદ રાખવા પડશે. એ રીતે કાર્બનની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને NO2 યાદ રાખવું પડશે. પછી સમીકરણને બેલેન્સ કરવું હોય તો 14 યાદ રાખો. ઓકે. એ જે સલ્ફરની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવી હોય તો સલ્ફ્યુરિક એસિડ, NO2 અને પાણી. ફોસ્ફરસની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા તો ફોસ્ફરિક એસિડ વત્તા NO2. તમે જો ધ્યાનથી જોશો તો જમણી બાજુ તમને 3 નિપજ મળે છે, જેમાંની 2 નિપજ તો કોમન જ છે, 2 નિપજ સામાન્ય છે. અને એ કઈ છે તો ભાઈ નાઇટ્રિક ઓક્સાઇડ અને પાણી. ઓકે. તો તમારે કઈ નિપજ બને છે એ યાદ રાખવું પડે. તો આયોડિન હોય તો આયોડિક એસિડ, કાર્બન હોય તો કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર હોય તો સલ્ફ્યુરિક એસિડ અને ફોસ્ફરસ હોય તો ફોસ્ફોરિક એસિડ. આ રીતે તમારે યાદ રાખવું પડે. પછી તો તમારે એટલું યાદ રાખવાનું છે કે NO2 અને H2 ઉત્પન્ન થાય, પાણી, બરાબર છે, H2 ઉત્પન્ન થાય, એટલે બાકી કંઈ ગોખવા પડશે નહીં. તો આ 4 સમીકરણ પ્લસ પેલા 4 સમીકરણ, 8 સમીકરણની ખાસ પ્રેક્ટિસ કરવી જરૂરી છે. ઓકે. તો સાંદ્ર નાઇટ્રિક એસિડ અધાતુઓ અને તેમના સંયોજનોનું પણ ઓક્સિડેશન કરે છે. આયોડિન આયોડિક એસિડમાં, કાર્બન કાર્બન ડાયોક્સાઇડમાં, સલ્ફર સલ્ફ્યુરિક એસિડમાં અને ફોસ્ફરસ ફોસ્ફોરિક એસિડમાં ઓક્સિડેશન પામે છે. તો આ લખાણ જ યાદ રાખી દો એટલે તમારા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ ગયું. ઓકે. એટલે લખાણ પહેલાં યાદ રાખી દો, પછી તો ગૌણ નિપજ તમારે 2 યાદ રાખવાની છે કે સાથે છૂટું શું પડે તો ભાઈ NO2 અને સાથે છૂટું પડે છે પાણી. ઓકે. એટલે ગોખણ પટ્ટી કરવામાં અનુકૂળતા રહે. અને ભાઈ સમીકરણ બેલેન્સ કરવાના હોય તો તમારે રાઇટ હેન્ડ સાઈડે યાદ રાખવાની છે, બરાબર છે. કારણ કે નાઇટ્રિક એસિડ બીજા નંબર પર લખીએ છીએ આપણે, એટલે તમારું સમીકરણ બેલેન્સ થઈ જશે. પહેલાંમાં યાદ રાખો 110, પછી 14, પછી 148 અને પછી 120. ઓકે. એટલે તમારું કામ થઈ જશે. અને યાદ રાખવાનું એક બીજું પણ, અહીંયા 8 છે એટલે 48 યાદ રાખવું, બરાબર છે. કાર્બન છે તો 4 યાદ રાખવા, બરાબર છે. આયોડિન 10 તો ફોસ્ફરસ 20. પહેલું 10, છેલ્લું 20, પછી 4 અને પછી 4, 8 એવી રીતે યાદ રાખો તો પણ ચાલશે. હવે બીજી સૌથી અગત્યની, જે રીતે એક્વારિજિયા તમને ગોખવા માટે કહ્યું છે તે રીતે હવે કથ્થઈ વલય કસોટી, આને વીટી કસોટી કહેવામાં આવે છે. તો પ્રયોગશાળામાં નાઇટ્રેટ આયનની પરખ કસોટી છે. તો પહેલો જ MCQ બની ગયો કે પ્રયોગશાળામાં નાઇટ્રેટ આયનની પરખ કસોટી કઈ તો ભાઈ વીટી કસોટી, અથવા એનાથી ઉલટું કે ભાઈ વીટી કસોટી દ્વારા કયા ઋણ આયનની પરખ થઈ શકે તો ભાઈ નાઇટ્રેટ આયનની પરખ થઈ શકે. હવે કેવી રીતે કરવાની છે મિત્રો? જ્યારે તમે લેબમાં જશો અને ઇનઓર્ગેનિક પ્રેક્ટિકલ કરો ત્યારે ખાસ કરવાની છે. અને હવે તો આપણે બોર્ડની એક્ઝામ અન્ય શાળામાં આપવા જઈએ છીએ, એટલે પ્રેક્ટિકલમાં પણ ધ્યાન રાખવું એ ખૂબ જરૂરી છે. તો કેવી રીતે કરવાનું છે? તો પહેલાં જ કહ્યું તે પ્રમાણે કે ભાઈ નાઇટ્રેટ આયનની વીટી કસોટી છે. તો તમારે શું કરવાનું છે? તો સૌથી પહેલાં તો તમારે એક ટેસ્ટ ટ્યુબમાં ફેરસ સલ્ફેટનું જલીય દ્રાવણ બનાવવાનું છે. શું બનાવવાનું છે? ફેરસ સલ્ફેટનું જલીય દ્રાવણ. હવે એક ટેસ્ટ ટ્યુબ લેવું, એમાં તમારો નમૂનો લેવો, એ નમૂનામાં ફેરસ સલ્ફેટનું દ્રાવણ નાખો અને પછી સલ્ફ્યુરિક એસિડને દિવાલને અડીને ધીરે 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 સલ્ફ્યુરિક એસિડ ઉમેરો, બરાબર છે. અને પછી ટેસ્ટ ટ્યુબને હલાવ્યા સિવાય સીધી કરી નાખો. એટલે તમારે શું કરવાનું છે? ટેસ્ટ ટ્યુબને એમ ક્રોસ કરી દેવાની છે.
આ તમારી ટેસ્ટ ટ્યુબ જે છે એ ક્રોસ કરવાની. તો આમાં તમે શું લઈ લીધું ભાઈ? તમારો પહેલાં નમૂનો લઈ લીધો. પછી તમે શું નાખ્યું? તો ભાઈ ફેરસ સલ્ફેટનું તાજું બનાવેલું દ્રાવણ FeSO4નું તાજું બનાવેલું દ્રાવણ નાખ્યું. ઓકે. હવે તમારે અહીંયા ડ્રોપ બાય ડ્રોપ આ દિવાલને અડીને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરવાનો છે. બરાબર છે? જે તમારે ઉમેરવાનો છે 1-2 ml, એ ધીરે રહીને અહીંયા સળગતો જશે અને પછી તમારે આ ટેસ્ટ ટ્યુબને ધીમે રહીને હલાવ્યા સિવાય આમ ઊભી કરી દેવાની છે. જેવું તમે ઊભી કરશો તો સલ્ફ્યુરિક એસિડ અને ફેરસ સલ્ફેટનું દ્રાવણ જ્યાં એકબીજાના સંપર્કમાં છે ત્યાં આ પ્રકારની બ્રાઉન કલરની વીટી બની જશે. એટલે આને વીટી કસોટી કહેવાય અને કથ્થઈ વલય કસોટી કહેવાય. એક પ્રકારનો કથ્થઈ રંગનો વલય બને એટલે વલય કહેવાય. તો આવું કેમ થયું તે પણ જોઈ લો. તો તમે નાઇટ્રિક એસિડ નાખ્યો એટલે એમાંથી આવશે NO3-1. તમે શું નાખ્યું છે? નાઇટ્રિક એસિડ, એટલે એમાંથી આવશે NO3-1. તમે ફેરસ સલ્ફેટનું દ્રાવણ ઉમેર્યું છે એટલે એમાંથી આવશે Fe+2 અને સલ્ફ્યુરિક એસિડમાંથી આવશે H+. આ રીતે યાદ રાખવાનું છે. ઓકે. તો તમારો નમૂનો જે છે એમાં નાઇટ્રેટ આયન હતો, ફેરસ સલ્ફેટ નાખ્યું એટલે Fe+2 આવ્યું, સલ્ફ્યુરિક એસિડ એમાંથી H+ આવ્યો. આ ત્રણેય વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે એટલે નાઇટ્રિક ઓક્સાઇડ બનશે. આ Fe+2 ઓક્સિડેશન પામશે એટલે Fe+3 બનશે અને ઓક્સિજન પાણી તરીકે દૂર થાય છે. મિત્રો, અત્યાર સુધી બધી જ પ્રક્રિયામાં તમે જો તો ઓક્સિજન એ પાણી તરીકે દૂર થાય છે. ઓકે. હવે આ જે નાઇટ્રિક ઓક્સાઇડ છે, બરાબર છે, એ શું કરશે? તો આ ઉત્પન્ન થયેલો Fe+3 એ પાણીના અણુ સાથે પ્રક્રિયા કરી નાખશે અને એક સંકીર્ણ બનાવશે. FeH2O6+2 આ એક સંકીર્ણ બનાવશે. એ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે એટલે એક કથ્થઈ રંગનો સંકીર્ણ બને, FeH2O5NO2+2. ઓકે. તો શું બોલો? સંકીર્ણ બને. તો આપણે ગઈકાલે પણ કહેલું, આજે પાછું કહીએ છીએ. તો પી વિભાગમાં સંકીર્ણનું એક અલગથી લિસ્ટ બનાવવાનું છે. તો તમને હવે પહેલું પૂછી શકાય કે ભાઈ નાઇટ્રેટ આયનની કસોટીમાં કયો સંકીર્ણ બને? તો ભાઈ FeH2O5NO2+2. ઓકે. આનો રંગ કેવો છે? કથ્થઈ રંગનો છે. ક્લિયર? હવે તમારો જ્યારે 9મો પાઠ ચાલી જશે ત્યારે તમને આનું IUPAC નામ પણ પૂછી શકાય. IUPACની નામ અત્યારે આપણે વાત કરવાની નથી એટલે આપણે એમાં પડતા નથી. જ્યારે સંકીર્ણ સંયોજનવાળો પાઠ ચાલી જશે ત્યારે ફરી પાછું તમે મને યાદ કરાવજો. તમે યાદ કરાવો કે નહીં કરાવો, મને તો યાદ રહેશે જ. એટલું હું તમને કહીશ કે ભાઈ પી વિભાગ જે ચાલી ગયો છે તેમાં આ સંકીર્ણનું IUPAC નામ આ આવે છે. તો એકવાર આપણે જોઈ લઈએ પાછું શાંતિથી. તો નાઇટ્રેટ માટેની પ્રચલિત કથ્થઈ વલય કસોટી નાઇટ્રેટનું નાઇટ્રિક ઓક્સાઇડમાં રિડક્શન કરવાની Fe+2ની ક્ષમતા પર આધારિત છે, જે Fe+2 સાથે પ્રક્રિયા કરીને કથ્થઈ રંગનું સંકીર્ણ બનાવે છે. આ કસોટી સામાન્ય રીતે નાઇટ્રેટ આયન ધરાવતા જલીય દ્રાવણમાં મંદ સલ્ફેટનું દ્રાવણ ઉમેર્યા બાદ તેમાં કસનળીની દિવાલને અડીને સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવે છે. દ્રાવણ અને સલ્ફ્યુરિક એસિડના સ્તરો વચ્ચે આંતરપૃષ્ઠ પર જોવા મળતું કથ્થઈ વલય દ્રાવણ નાઇટ્રેટ આયનની હાજરી સૂચવે છે. તો તમારે એકદમ સાદી ભાષામાં લખવું હોય તો માનો કે તમને ટૂંક નોંધ પૂછાય કે ભાઈ કથ્થઈ વલય કસોટી સમજાવો, અથવા તમને પૂછાય કે ભાઈ વીટી કસોટી સમજાવો, તો તમારે એકદમ સાદું સિમ્પલ ભાષામાં લખવાનું. વીટી કસોટી એટલે કે કથ્થઈ વલય કસોટી એ પ્રયોગશાળામાં નાઇટ્રેટ આયનની પરખ માટેની કસોટી છે. મિત્રો, હું બોલું છું આ જ ભાષામાં, સાદી સિમ્પલ ભાષામાં લખી દઉં. માનો કે તમને પૂછાય ટૂંક નોંધ તો ફરી પાછું રિપીટ કરું છું. વીટી કસોટી એટલે કે કથ્થઈ વલય કસોટી પ્રયોગશાળામાં નાઇટ્રેટ આયનની પરખ કસોટી છે. આ કસોટીમાં નાઇટ્રેટ આયન ધરાવતા જલીય દ્રાવણમાં મંદ સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ ઉમેરી હલાવ્યા બાદ કસનળીને થોડી આડી કરી કસનળીની દિવાલને અડીને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેર્યા બાદ
ધીમેથી ટેસ્ટ ટ્યુબને સીધી કરતાં સલ્ફ્યુરિક એસિડ અને મન સલ્ફ્યુરિક એસિડના દ્રાવણની સપાટી વચ્ચે એક કથ્થઈ વલય દેખાય છે, જે નાઇટ્રેટ આયનની હાજરી સૂચવે છે. આ રીતે લખી દેવું. અને પછી આ સમીકરણ મિત્રો આવડતા જ હોવા જોઈએ. જો એક્વારિજિયામાં પણ 2 સમીકરણ આવી ગયા, ગોલ્ડ અને પ્લેટિનમના, બરાબર છે. આ કથ્થઈ વલયમાં પણ 2 આવી ગયા, અને હમણાં તમને કોપરના 2 કીધા, ઝીંકના 2 કીધા. મિત્રો આ 6 સમીકરણ તો એની ટાઈમ તમને ઊંઘમાંથી પણ ખેંચીને પૂછવામાં આવે ને તો આવડતા જ હોવા જોઈએ. કારણ કે પૂછાયા જ કરે, કોઈને કોઈ સ્વરૂપે પૂછાયા જ કરે છે. કોઈ વાર સમીકરણ પૂર્તિમાં પૂછે છે, કોઈ વાર લેફ્ટ સાઈડ પૂછે, કોઈ વાર રાઈટ સાઈડ પૂછે, કોઈ વાર MCQ પૂછે, કોઈ વાર આખી થિયરી પૂછે. એટલે તમને આવડતું જ હોવું જોઈએ. તો આ 6 સમીકરણ તો તમે ખાસ કરી નાખો, એ ખૂબ જ જરૂરી છે. કારણ કે આજે 15મો સમૂહ ચાલી રહ્યો છે, બરાબર છે. એમાં આપણું આ 3જું સેક્શન થયું. પહેલાં આપણે નાઇટ્રોજનની વાત કરી, એની બનાવટ, ગુણધર્મનો ઉપયોગ. પછી આપણે એમોનિયાની વાત કરી, એની બનાવટ, ગુણધર્મનો ઉપયોગ. હવે આજે આપણે 3જી વાત કરીએ છીએ નાઇટ્રિક એસિડની. એમાં નાઇટ્રિક એસિડ અને N2 મોસ્ટ IMP છે. એટલે તમે પ્લીઝ કામ કરશો. હવે છેલ્લો ટૉપિક લઈ લઈએ, નાઇટ્રિક એસિડના ઉપયોગ. તો નાઇટ્રિક એસિડનો મુખ્યત્વે ઉપયોગ ખાતરો માટે એમોનિયમ નાઇટ્રેટ અને વિસ્ફોટકો તથા પાયરોટેકનિકલમાં ઉપયોગી છે. તેનો મુખ્ય ઉપયોગ ક્યાં થાય? અહીંયા થાય છે. તથા અન્ય નાઇટ્રેટ સંયોજન ઉત્પાદનમાં થાય છે. તે નાઇટ્રોગ્લિસરીન, ટ્રાયનાઇટ્રોટોલ્યુઇન અને અન્ય કાર્બનિક નાઇટ્રો સંયોજનની બનાવટમાં ઉપયોગી છે. તથા અન્ય મુખ્ય ઉપયોગો સ્ટેનલેસ સ્ટીલ ઉપચારમાં, ધાતુઓના નિશારણમાં અને રોકેટ બળતણમાં ઓક્સિડેશન કરતા તરીકે છે. તો ઉપયોગો ખાસ કરવાના છે. અને મેં તમને અગાઉ પણ કહ્યું છે કે ઉપયોગમાં રાઇટિંગ પ્રેક્ટિસ નથી કરવાની. તમારે એને વ્યવસ્થિત સેક્શનમાં લખી દો. સમૂહ 18ના ઉપયોગ લખાઈ ગયા, પછી એના પછી સમૂહ 17ના ઉપયોગ લખાઈ ગયા. તો હવે આજે સમૂહ 15ના ઉપયોગ, નાઇટ્રોજનના ઉપયોગ આવી ગયા, એમોનિયાનો ઉપયોગ આવી ગયા. તો હવે નાઇટ્રિક એસિડના પણ ઉપયોગ લખી દો. અને આનું સતત રીડિંગ કરવું પડશે. આમાં રાઇટિંગ પ્રેક્ટિસની જરૂરિયાત નથી હોતી મિત્રો. એટલે પ્લીઝ તમે આટલું કામ કરીએ જાઓ. આજે આપણે માત્ર એક જ ટૉપિક લઈએ છીએ, નાઇટ્રિક એસિડની બનાવટ, એના રાસાયણિક ગુણધર્મ અને ઉપયોગની વાત કરી. અને એમાં વીટી કસોટી એટલે કથ્થઈ વલય કસોટી થિયરી પણ મોસ્ટ IMP છે. તો ખાસ આ કરી નાખજો. આજનું બધું જ હોમવર્ક તમારા માટે 2 વાર છે, બરાબર છે. અને સમીકરણની પ્રેક્ટિસ તો તમે જેટલી કરો એટલી ઓછી. તમે 2 વાર કેવી રીતે કરવાનું છે? તો એકવાર રેગ્યુલર હોમવર્ક અને એકવાર પેલું સેક્શન વાઇઝ રીતે કરવાનું છે. અને સમીકરણની પ્રેક્ટિસ તમારે રફમાં જેટલી વાર કરવી હોય એટલી વાર. ઓકે, તો થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.